આ સાથે જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરતમાં મુંબઈની મોડલ પર સામૂહિક દુષ્કર્મને મામલે અડાજણ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે। પલાસણા નજીકથી ભરત પટેલ અને જયદીપ ગોહિલ નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે। આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રમેશ કાબા સહિત સહ આરોપી અનિલ પટેલને કોર્ટમાં રજૂ કરીને 7 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવી લીધા છે। તો જે રીતે હવે રિમાન્ડ મળી ચૂક્યા છે, હવે અત્યારે જે રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે, અહીં વધુ 2 આરોપીની ધરપકડ અડાજણ પોલીસે કરી હોવાની વાત સામે આવી રહી છે। પલસાણા નજીકથી ભરત પટેલ અને જયદીપ ગોહિલ નામના આ આરોપીઓ છે જેમની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રમેશ કાબા સહિત સહ આરોપી અનિલ પટેલને પહેલા જ પકડી પાડ્યા હતા અને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા, જેમાં 7 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। જે રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે, આ સમગ્ર કેસમાં જે રીતે સુરત શહેર પોલીસમાં જ આમને સામને નિવેદનબાજી પણ થઈ હતી અને હવે વધુ 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। અહીં પલસાણા નજીકથી ભરત પટેલ અને જયદીપ ગોહિલ નામના બંને આરોપીઓ છે જેમને સુરતના મુંબઈની મોડલ પર સામૂહિક દુષ્કર્મને કેસને મામલે અડાજણ પોલીસે ધરપકડ કરી છે। વધુ વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે સંવાદદાતા ધનરાજ ભાગલે। ધનરાજ, ખાસ જણાવો, વધુ 2 આરોપીઓ અહીં પકડી પાડવામાં આવ્યા છે। જે રીતે 2 આરોપીઓની પહેલા જ અહીં ખાસ 7 એપ્રિલ સુધીની અહીં જ્યારે મળી ચૂક્યું છે, હવે 2 આરોપીઓ વધુ પકડાયા છે, શું વધુ ખુલાસા થઈ શકે તેમ છે? જી બિલકુલ, સુરતમાં મુંબઈની યુવતી ઉપર ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો ત્યારે શરૂઆતમાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી અને કુલ 5 જેટલા આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા હતા। પોલીસે તપાસના ધમધમાટ ચાલુ કર્યા હતા। આરકે ફાર્મમાં તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ એક બાદ એક પોલીસને સફળતા મળી રહી છે। રમેશ કાબા સહિત અન્ય 4 જેટલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે કુલ 5 જેટલા આરોપીઓ અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવ્યા। સુરતના કોલકાતા ખાતે આરકે ફાર્મ હાઉસમાં મુંબઈની યુવતીને બોલાવીને ત્યાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવતીને હેરાન પરેશાન કરવામાં આવે આ બાબતે યુવતીએ પોલીસને જાણકારી આપી હતી। આભાર અમારી સાથે જોડા અબ્દુલ્લા સમગ્ર વાતચીત કરવા બદલ। તો જે રીતે સમાચાર મળી રહ્યા છે, વધુ 2 આરોપીઓને અહીં પકડી પાડવામાં આવ્યા છે। કુલ હવે અત્યાર સુધીમાં 4 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। આગળ વાત કરીએ, વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સત્તા પક્ષ પર વરસ્યા અને વહેલી ચૂંટણીથી લઈ એમબી શાહ કમિશનના રિપોર્ટને લઈને કર્યો વાર। શંકરસિંહના વાર પર ભાજપે કર્યો પલટવાર। ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભલે વહેલી ચૂંટણી નહીં આપવાના સંકેત આપ્યા હોય, પણ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને હજુ પણ લાગી રહ્યું છે કે ચૂંટણી વહેલી આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ગુજરાત વિધાનસભા ગમે ત્યારે ભંગ થવાની શંકરસિંહે આશંકા વ્યક્ત કરી। પ્રધાનમંત્રી સરકારી ખર્ચે જોખમે પ્રવાસ ભાજપનો પ્રચાર ભાઈઓ બહેનો મિત્રોને પૂરા કર્યા પછી 20મી એપ્રિલ 25 એપ્રિલ ગમે ત્યારે રિઝોલ્યુશન માટે વિધાનસભા ભંગ કરીને ઇલેક્શન કમિશનને કહી શકે કે નાઉ વી આર રેડી ફોર ઇલેક્શન, પ્લીઝ ગીવ અસ ધ ડિટેલ શેડ્યુલ જે આપવો એ અમને। શંકરસિંહની આશંકા પર ભાજપે પ્રતિક્રિયા આપી અને કહ્યું, વિધાનસભાનું નહીં પણ કોંગ્રેસનું વિસર્જન નક્કી છે। વિધાનસભાનું વિસર્જન ક્યારે કરવામાં આવશે એની મને માહિતી કે ખબર નથી, પરંતુ કોંગ્રેસનું વિસર્જન નક્કી છે। નવેમ્બર ડિસેમ્બર ચૂંટણી 2017માં એની ડ્યુ ડેટ છે। કેન્દ્રીય નેતૃત્વના હાથમાં ચૂંટણી ક્યારે કરવી તે છે। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે નવેમ્બરમાં વિજય રથ આવશે તેવી વાત કરી હતી। શંકરસિંહે એમબી શાહના કમિશનના રિપોર્ટને લઈ વાર કર્યો તો ભાજપે કર્યો પલટવાર। તમે 5 વર્ષ સુધી આ રિપોર્ટ કેમ નહીં મૂક્યો? કઈ ચોરી છુપાવવાની તમારી હતી? આ કયો ભ્રષ્ટાચાર તમારે છાવરવાનો હતો? એટલે હવે અમે બધું સાચું કર્યું। અહેવાલમાં કોંગ્રેસને ગમે એવું ફાયદો થાય એવું કોઈ પણ આક્ષેપો સાબિત થાય એવું કંઈ જ તારણ કમિશને કાઢ્યું નથી। કમિશને સરકારની કામગીરીને ક્લીન ચીટ આપી છે। ભાજપમાં જોડાવાની અટકળોનો પણ ફરી એક વખત શંકરસિંહે છેદ ઉડાડ્યો અને કહ્યું કે કોંગ્રેસમાં જ રહેશે। જો કે નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાં બાપુને અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી। વિરોધ પક્ષના કાર્યાલયમાં છું, કોંગ્રેસમાં છું, રહેવાનો છું, કોંગ્રેસને જીતાડીને આ વિરોધ પક્ષનું કાર્યાલય હું ભાજપને આપવાનો છું, પેલી બાજુનું કાર્યાલયનો કબજો અમે લેવાના છે। એટલે શંકરસિંહજી જાણે છે કે કોંગ્રેસ પક્ષ એમની સતત અવગણના કરે છે અને વર્ષોથી કોંગ્રેસમાં ગયા છતાં શંકરસિંહને વારંવાર એમ કહેવું પડે છે
કે હું કોંગ્રેસમાં છું, હું કોંગ્રેસમાં છું. શંકરસિંહે ભાજપમાં જોડાવવાની અટકળોને લઈને નનૈયો ભણ્યો હોય પણ નીતિન પટેલે કોંગ્રેસમાં શંકરસિંહને અન્યાય થતો હોવાની વાત કરીને આ અટકળોને વધુ હવા આપી છે. આગળ હવે વાત કરીએ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અમદાવાદમાં મેટ્રો રેલ દોડતી થઈ જશે તેવો દાવો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે. અમદાવાદીઓનું મેટ્રો રેલનું સપનું આખરે સાકાર થવા જઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન પીએમ મોદીને હસ્તે કરાશે. અમદાવાદના વસ્ત્રાલમાં 6.5 કિલોમીટર લાંબા મેટ્રો રેલના પહેલા તબક્કાની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 10,700 કરોડનો ખર્ચ થશે. વર્ષ 2019-20માં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાના લક્ષ્યાંક સાથે કામ ચાલી રહ્યું છે. અમદાવાદીઓને આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં 6.5 કિલોમીટર લાંબા રૂટ પર મેટ્રો દોડતી જોવા મળશે. ઘીકાંઠા ગામમાં અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો દોડશે. 2017 સપ્ટેમ્બર-ઓક્ટોબર 6.5 કિલોમીટરનો આપણે ચાલુ કરશું ફર્સ્ટ ટ્રેક, અને વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીની ટ્રેનનું આપણે કામ શરૂ કરી દઈશું. અને પહેલો તબક્કો આપણે 2017 સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એ આપણે સ્ટાર્ટ કરીશું. યુપીએ સરકારે કરેલા અન્યાયના કારણે અમદાવાદમાં મેટ્રો મોડી દોડાવાશે તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સાથે જ સુરત મેટ્રોના ડીપીઆરનું કામ પણ આ વર્ષે પૂર્ણ થઈ જતા તેની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. हमारा डीपीआर मंजूर होने को गया था. हमने 2014 के जनवरी में हम लोग गए थे भारत सरकार में. भारत सरकार ने लखनऊ को इन प्रिंसिपल अप्रूवल दे दिया और हमें नहीं दिया. हमारा जब डीपीआर जब बना, मंजूरी गई और लखनऊ का डीपीआर अधूरा था, तब भी उनको इन प्रिंसिपल अप्रूवल मिला. રાજ્ય સરકારે જે પ્રમાણે એક પછી એક પ્રોજેક્ટો પૂર્ણ કરીને ઉદ્ઘાટન કરી રહી છે તે સ્પષ્ટ દર્શાવે છે કે ચૂંટણીઓ પહેલા સરકાર વિકાસ કાર્યોના નામે મતો મેળવવા તૈયારી કરી રહી છે. બ્રિજેશ દોશી, એબીપી અસ્મિતા, અમદાવાદ. આગળ વાત કરીએ રાજ્યમાં પ્રથમવાર એક મહિલાને સોંપાઈ છે પોલીસની કમાન. ગીતા જોહરીને બનાવવામાં આવ્યા છે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી. ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઈપીએસ ગીતા જોહરી બન્યા છે રાજ્યના પ્રથમ મહિલા ઇન્ચાર્જ ડીજીપી. 1982ની બેચના અધિકારી એવા ગીતા જોહરી તેમની કારકિર્દીની શરૂઆતથી જ જાંબાઝ પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે. નવેમ્બર 1957માં જન્મેલા જોહરીએ તમિલનાડુમાંથી એમએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. લેડી સિંઘમ તરીકે જાણીતા છે ગીતા જોહરી. 1992માં અમદાવાદમાં જોહરી ડીસીપી હતા ત્યારે તેમણે ડોન લતીફના ગઢ ગણાતા પોપટિયાવાડમાં ધસી જઈને તરખાટ મચાવ્યો હતો. આ રેડમાં તેમણે લતીફના તે સમયના સાગર શરીફ ખાનને દબોચી લીધો હતો, જો કે લતીફ તેમના હાથમાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ રાજકોટ પોલીસ કમિશનર તરીકે પણ ખૂબ જ પ્રભાવશાળી કામગીરી કરી હતી. એન્કાઉન્ટર કેસમાં આગળની કાર્યવાહીમાં સરકાર પ્રત્યે કૂણા વલણને કારણે જોહરી પુનઃ લાઇમલાઇટમાં આવ્યા હતા. જોહરીની કારકિર્દી ઉતાર ચઢાવવાળી રહી હતી. લતીફને કારણે લાઇમલાઇટમાં આવેલા જોહરીને એક સમયે જેલની હવા ખાવાનો પણ સમય આવ્યો હતો. સીબીઆઈએ તેમના વિરુદ્ધ તુલસી પ્રજાપતિ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. ઇન્ચાર્જ ડીજીપી ગીતા જોહરીએ ચાર્જ સંભાળી લીધો છે. ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂક થતાં તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા રહેશે તેમની પ્રાથમિકતા. મેડમ એ જણાવો કે આગળની રણનીતિ આપણે ખાસ કેવા પ્રકારની એક્શન પ્લાન શું હશે આપનો? મારા રણનીતિ એવી રીતે રહેશે કે એક સેફ એન્ડ સિક્યોર ગુજરાત માટે કામ કરવા. તો સેફ એન્ડ સિક્યોર ગુજરાત માટે તો આપણા મહિલાની સુરક્ષા અને કાયદાને વ્યવસ્થાની જાળવણી અને પ્રોહિબિશન એની કડક અમલીકરણ અને અસામાજિક તત્વો પર કડક પગલાં લેવાનું થાય. પીપી પાંડેને પદ છોડવાની ફરજ પડી. પાંડેએ પદ છોડવાનો પત્ર લખ્યા બાદ બે નામો ચર્ચામાં હતા, ગીતા જોહરી અને પ્રમોદ કુમાર. ડીજીપી ગ્રેડમાં આ બે અધિકારીઓ છે, પણ સરકારે રાજ્યની પોલીસની કમાન महिलाના હાથમાં સોંપી. 11 महीने तक मैं गुजरात के डीजी का कार्यभार वहन किया. मैंने मेरी पूरी क्षमता का प्रयोग गुजरात को सुरक्षित रखने के लिए किया है.
और इसमें कांस्टेबल से लेकर डीजी तक हर अधिकारी, हर कर्मचारी ने मुझे खूब सहयोग दिया, उसके लिए मैं उन सब का आभारी हूँ। मेरा स्थान श्रीमती गीता जौहरी ने ग्रहण किया है, वो बहुत ही उम्दा अधिकारी हैं और मैं ये जानता हूँ और आपको खातरी देता हूँ कि ये मुझसे भी अच्छा इस प्रदेश को सुरक्षा देके बताएंगी। ગીતા જોહરીને ભલે ગુજરાત પોલીસની કમાન સોંપવામાં આવી હોય પણ તેમને કાયમી ડીજીપીની જગ્યાએ ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા છે. જોહરી ઓક્ટોબર-નવેમ્બરમાં નિવૃત્ત થાય છે તે સમયગાળા દરમિયાન જ ગુજરાતની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા મહિલાની પોલીસની કમાન સોંપી સરકારનો મહિલા મતો અંકે કરવાનો પણ વ્યૂહ હોઈ શકે છે. આગળ વાત કરીએ અમદાવાદની ખાનગી શાળામાં જે ફી વધારો કરાયો છે તે પરત નહીં કરવામાં આવે. ખાનગી શાળાઓના એસોસિએશને આ નિર્ણય લીધો છે. ફી નિર્ધારણ સમિતિ અમલી બન્યા બાદ સમિતિ જે નક્કી કરશે તે પ્રમાણે ફી લેવામાં આવશે. અત્યારે વાલીઓને ફીમાં કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે. ધરખમ ફી વસૂલ કરતી ખાનગી શાળાની મનમાની સામે સરકારે કડક કાયદો બનાવ્યો. તે પહેલાં અનેક સ્કૂલોએ પહેલાંથી જ ફી વસૂલી લીધી હતી અને હવે આ ફી શાળાઓ પરત કરે તેવી માગ સાથે વાલી મંડળે જાગૃતતા અભિયાનની શરૂઆત કરી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત આનંદ નિકેતન સ્કૂલ સામે આજે વાલી મંડળે દેખાવો કર્યા અને હાથમાં વિવિધ પ્રકારના બેનર સાથે વાલી મંડળના સભ્યોએ દેખાવો કર્યા હતા. સાથે જ વાલીઓએ ચીમકી ઉચ્ચારી કે જો શાળા ફી પરત નહીં આપે તો આવનારા દિવસોમાં આંદોલન કરાશે. પરંતુ હાલ ખાનગી શાળાઓના એસોસિએશને આ નિર્ણય લીધો છે કે ખાનગી શાળાઓમાં જે ફી વધારો કરાયો છે તે પરત નહીં કરવામાં આવે. ફી નિર્ધારણ સમિતિ અમલી બન્યા બાદ સમિતિ જે નક્કી કરશે તે પ્રમાણે ફી લેવામાં આવશે. અત્યારે વાલીઓને ફીમાં કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે. કે આંદોલન રાજ્ય સરકારે જે છે સંચાલકોને માલેતુજાર સંચાલકોની તરફેણ કરી છે. વાલીઓને લોલીપોપ આપવામાં આવી છે કે 15,000 અમે કરીશું. કાલે અમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળ્યા હતા. એમને કહ્યું કે અમે આ 15,000થી વધારે તમે ભરી દો પછી અમે તમને રિફંડ અપાઈશું. તો આ તો સરકાર વાયદા બજારની જેમ સરકાર ચાલે છે અને શેર બજારમાં જેવી રીતે સરકારો ચાલે છે એ રીતે ચાલે છે. અને અત્યારે કોઈ પણ વાલીઓને અમે કહીએ છીએ કે એ લોકો કોઈ પણ પૈસા અત્યારે 15,000થી વધારે ભરે નહીં. કોઈ ગરીબ વિદ્યાર્થીને 25% જે રિઝર્વેશન રાખવામાં આવ્યું છે મફત અને ફરજિયાત શિક્ષણનું એનો અમલ નથી કરતા અને સરકાર મૂકપેક્ષક બની રહી છે. અમારી માંગણી એ જ છે કે સરકારને જે પગલાં લીધા છે કે ફીસ ઓછી હોવી જોઈએ એ સિરિયસલી ઓછી હોવી જોઈએ. કે અત્યારે એટલી મોંઘવારી છે કે છોકરાઓને ભણતર અમારા 2 છોકરાઓ 3 હોય તો એવી રીતે તો ચાલે જ नहीं कि इतनी महंगी हो गई है पढ़ाई, शिक्षा मिल नहीं पाती. अच्छे स्कूलों में रखो तो लाखों रुपया फीस है. सरकारी स्कूल में वो क्वालिटी नहीं मिल पाती है बच्चों को आजकल के कंपटीशन के ज़माने में. तो फिर एक तरीके से पेरेंट्स को क्या करना चाहिए, ये कम होना चाहिए. फीस का जो भी रेट है वो डाउन होना चाहिए. આગળ વાત કરીએ ગાંધીનગરમાં જમાઈને જાહેરમાં માર મારવાના કેસમાં સામે આક્ષેપ થઈ રહ્યા છે. બંને પક્ષોએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. ગાંધીનગરમાં જમાઈની સરેઆમ પીટાઈ કરવાના કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. પીડિત પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના પતિએ કહ્યા વગર જ બીજા લગ્ન કરી લીધા હતા અને વારંવાર દહેજની માગણી કરતો. એ વારે ઘડીએ દહેજની માંગણી કરતો હતો કે મારે તારા બાપ જોડે બહુ પૈસા છે, પૈસા મંગાવ, આટલા લાખ મંગાવ, 4 વ્હીલર ગાડી મંગાવ, એમ વારે ઘડીએ કે જ કરતો હતો મને. હું 8 મહિને પ્રેગ્નેન્ટ હતી ને એને બીજા મેરેજ કર્યા. પત્નીના આરોપો પતિએ ફગાવ્યા છે અને પત્ની ઘરના સભ્યોથી અલગ રહેવા માટે દબાણ કરતી હોવાનો અને સસરા ધમકી આપતા હોવાનો વળતો આરોપ લગાવ્યો છે. સાહેબ મને માનસિક રીતે હેરાન કરતા હતા સાહેબ. હું 1-2 વાર મરવા બી ગયેલો છું સાહેબ. મારા મમ્મી પપ્પાને મૂકી સાહેબ બધી રીતે મને એના પપ્પા બહુ જ કરોડપતિ છે સાહેબ. તો મને કે તું પણ આવી રીતે મને જાહો જલાલીમાં મને રાખ. સાહેબ મારી કોઈ પરિસ્થિતિ નથી આવી રીતે જાહો જલાલીમાં રાખવાની, એટલે મને વાળે ઘડે મને ટોર્ચર કરે સાહેબ. જમાઈને મારવાનો વિડીયો સામે આવ્યો હતો જેમાં 4 થી 5 યુવકો આ યુવકને ફટકારી રહ્યા હતા. પરિવારનો આ મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. એમાં હાર્દિક નામનો જે યુવાન છે એના વિરુદ્ધમાં એની પત્ની દ્વારા 498 ક વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે હાર્દિક ભરવાડ નામનો યુવાન છે એને જે મારવા અંગે
તેના સસુર અને એના શાળાઓના વિરુદ્ધમાં રાયોટિંગ સહિતની કલમોવાળી બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસે જમાઈની ફરિયાદ બાદ તેને મારનાર 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જો કે આ મામલે બંને પક્ષો જે રીતે સામે આક્ષેપ કરી રહ્યા છે તેને લઈને સવાલ થઈ રહ્યો છે કે કોણ સાચું અને કોણ ખોટું. આગળ વાત કરીએ આતંકના આકા યાસીન ભટકલની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2008માં બોમ્બ બ્લાસ્ટ સમયે યાસીન ભટકલ ભરૂચના શેરપુરામાં રોકાયો હતો અને શેરપુરામાં જ સુરત અને અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન્ટ થયો હતો. શેરપુરામાં બોમ્બ બનાવ્યા બાદ ભટકલ બંધુઓએ અમદાવાદ અને સુરત ખાતે બોમ્બ પ્લાન્ટિંગ કરવાની જવાબદારી સિમીના સ્લીપર સેલને સોંપી હોવાનો ખુલાસો થયો છે. તે સમયે એક જ દિવસમાં 21 બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બમાં લગાવાયેલા સર્કિટ ડિફ્યુઝ થતાં સદનસીબે સુરતમાં એક પણ બ્લાસ્ટ થયો ન હતો, જ્યારે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થતાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત ભરૂચમાં સ્લીપર સેલની મદદથી સાજિદ મંસૂરીને યાસીનના સંબંધોથી લુકમાન પાર્કમાં મકાન ભાડે મળ્યું હતું, જેને લઈને પોલીસે મકાન આપનાર સામે કલમ 188 મુજબ ફરિયાદ દાખલ કરી છે. સાજિદ મંસૂરીની અટક બાદ એફએસએલ તપાસ દરમિયાન યાસીને બતાવેલ મકાનમાંથી વિસ્ફોટક સામગ્રીના કણ મળી આવ્યા હતા. તપાસ અર્થે અલ્ટ્રાવાયોલેટ રેઝ યંત્રની પણ પોલીસે મદદ લીધી છે. આગળ વાત કરીએ રસ્તા પર વેચાતી લાઈવ વેફર ખાતા પહેલા હવે સાવધાન. રાજકોટમાં આ લાઈવ વેફરમાં ભેળસેળનો થયો છે પર્દાફાશ. આ વેફર ખાતા પહેલા ચેતજો, લાઈવ વેફરના નામે લોલમ લોલ. ઉપવાસમાં તમે જે વેફર આરોગો છો તે તળાય છે આ તેલમાં, જેમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનો કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કર્યો છે પર્દાફાશ. આ તેલમાં વેફર તળીને લોકોના આરોગ્ય સાથે કરવામાં આવતા હતા ખુલ્લેઆમ ચેડા. આરોગ્ય વિભાગે અમીન માર્ગ પર આવેલા આવા સ્ટોર્સ પર દરોડા પાડ્યા હતા. તેલ છે એ ખરેખર પામોલી અને બીજો મિક્સ કરેલું તેલ છે, જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે. અને એમણે વેચાણ કરતા વેપારીને પૂછતા તેમણે પણ સ્વીકારેલ છે કે આ ડબ્બો છે એ કપાસિયા તેલનો છે, રાણીનો, પરંતુ એમાંથી તેલ કાઢી તેલ બદલાવવામાં આવે છે. આના માટે થઈને એમણે પ્રાથમિક ચકાસણી કરતા આ જે ડબ્બો જેના દ્વારા વેચાય છે એમની પણ પ્રાથમિક પૂછતાછ કરેલ છે અને સ્થળ ઉપર અંદાજિત 150 કિલો જેટલો આ રીતે ભેળસેળ્યું તેલ છે એમનો નાશ કરીએ છીએ. આરોગ્ય વિભાગે 2 અલગ અલગ સ્થળે દરોડા પાડી 150 કિલોથી વધારે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે અને તેલના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. આ સાથે જ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું 5 મિનિટમાં પ્રદેશની ખબરો પર. ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીતા જોહરીની પસંદગી થતાં જ તેમણે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ઇન્ચાર્જ ડીજીપી પીપી પાંડે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં તેમણે રાજીનામું આપ્યું હતું, જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી રાજ્ય સરકારે નવા ડીજીપી તરીકે ગીતા જોહરીની નિયુક્તિ કરી છે. રાજ્યના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ગીતા જોહરી સિનિયોરિટીના દ્રષ્ટિએ રાજ્યના સૌથી વરિષ્ઠ અધિકારી છે. ગીતા 1982ની બેચના આઈપીએસ અધિકારી છે. કુખ્યાત ડોન લતીફને પકડવામાં આઈપીએસ ગીતા જોહરીની મહત્વની ભૂમિકા હતી. વર્ષ 2006માં ગીતા જોહરી સીઆઈડીમાં કાર્યરત હતા. ગીતા જોહરી રાજકોટ પોલીસ કમિશનર તરીકે પણ ખૂબ જ સારી એવી ફરજ નિભાવી ચૂક્યા છે. પોતાને પદ પરથી હટાવ્યાનો ઓર્ડર ન મળ્યો હોવાનું કહીને રાજ્યના પૂર્વ ઇન્ચાર્જ ડીજીપી પીપી પાંડેએ ગઈકાલે મીડિયા સાથે વાત કરવાની ના પાડી હતી. આજે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીતા જોહરીની પસંદગી થતાં પાંડેએ કહ્યું છે કે તેમનો રાજ્યના પોલીસ વડા તરીકે કામ કરવાનો અનુભવ સારો રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગીતા જોહરી નવી જવાબદારી સંભાળવામાં સફળ થાય અને તેમને તમામ લોકોનો સહકાર મળે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ગુજરાત વિધાનસભા ગમે ત્યારે ભંગ થઈ શકે છે. કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે વિધાનસભા ચૂંટણી વહેલી આવી શકે છે.
ભાજપમાં જોડાતા હોવાની અટકળો અંગે પણ વાઘેલાએ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં હતો, છું અને રહીશ. શંકરસિંહે ફરી એકવાર એમબી શાહ પંચના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા. વાઘેલાએ કહ્યું કે નિયમ મુજબ વિધાનસભામાં મુકાતા રિપોર્ટની કોપી માતૃભાષામાં મુકાવી જોઈએ, પરંતુ એમબી શાહ કમિશનનો રિપોર્ટ માતૃભાષામાં નથી. સરકાર જો શાહુકાર હતી તો રિપોર્ટ સમયસર મૂકવો જોઈતો હતો. સાથે જ તેમણે આદિવાસી યાત્રા પર ભાજપે ઉઠાવેલા સવાલનો જવાબ પણ આપ્યો. સીએમ વિજય રૂપાણી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના નિરીક્ષણ માટે વસ્ત્રાલ ખાતે અધિકારીઓની ટીમ સાથે પહોંચ્યા. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા. સાથે જ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જિનિયર અને નિષ્ણાંતોની ટીમ પણ ઉપસ્થિત હતી. નજીકના સમયમાં પહેલા તબક્કાનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર સરકાર ખાસ નજર રાખી રહી છે. અગાઉ મેટ્રો પ્રોજેક્ટમાં કૌભાંડ સામે આવ્યા બાદ સરકાર હવે આ પ્રોજેક્ટને નજરઅંદાજ નથી કરવા માંગતી. રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન ઓફિસમાં થયેલા મારામારીના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાનીમાં વિરોધ પક્ષે મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. જોકે મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર સુધી પહોંચે તે પહેલા જ કોંગ્રેસના નેતાઓને અટકાવી દેવામાં આવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના ઇશારે પોલીસનો બળ પ્રયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ મહાનગરપાલિકાના કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો. અમૂલના દૂધ ભરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. અમૂલ ડેરી પશુપાલકોને અપાતા દૂધના ભાવોમાં વધારો કરી ચૂકી છે. ડેરી પશુપાલકો પાસેથી જે દૂધ ખરીદે છે તેના પર કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધ ઉત્પાદકોને પહેલા 610 રૂપિયા ચૂકવાતા હતા, હવે 630 રૂપિયા પ્રતિ કિલો ચૂકવાશે. આ ભાવ વધારો 11 એપ્રિલથી લાગુ થશે. આ ભાવ વધારા પાછળ ચેરમેને કારણ આપ્યું છે કે ઉનાળામાં દૂધની આવકમાં ઘટાડો થતો હોય છે. પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવો મળે તો જ પશુપાલકો દૂધ ભરવા ઉત્સુક થાય, જેથી દૂધની આવકમાં વધારો કરવા અને પશુપાલકોને દૂધના ઉત્પાદન વધારવા તરફ પ્રેરવા આ ભાવ વધારો કરાયો છે. રાજકોટમાં લાઈવ કેળાની વેફર્સ બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત તેલ ઝડપી પાડ્યું છે. મનપાનું આરોગ્ય વિભાગ છેલ્લા 2 દિવસથી શહેરના જુદી જુદી જગ્યાએ દરોડા પાડી રહી છે. આ દરોડાના ભાગરૂપે જ આરોગ્ય વિભાગે લાઈવ કેળાની વેફર્સ બનાવતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, જ્યાં મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત તેલ પકડી પાડવામાં આવ્યું છે. સુરત પાલિકાના આરોગ્ય વિભાગે હળદર મરચાનું વેચાણ કરતી સંસ્થાઓ પર સપાટો બોલાવ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડવા પૂણા ગામના યોગી ચોક વિસ્તારમાં મરચા પાવડરમાં મોટું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મરચા ભંડારના માલિક બારોબાર મરચા અંગે સગેવગે કરી અને લાકડાના વખારવાળું મરચું પાવડર ગ્રાહકોને પધરાવતા હતા. યોગી ચોકમાં આ દરોડા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે પડાવ્યા છે. મરચાની સિઝનમાં ભરવા લાયક મરી મસાલાના વેચાણ માટેના સ્ટોલ ઊભા કરાયા છે. તેમાં કેટલાય સ્ટોલ ધારકો પાસે લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદની ખાનગી શાળામાં જે ફી વધારો કરાયો છે તે પરત નહીં કરવામાં આવે. ખાનગી શાળાઓના એસોસિએશને નિર્ણય લીધો છે. ફી નિર્ધારણ સમિતિ અમલી બન્યા બાદ સમિતિમાં જે નક્કી થશે તે પ્રમાણે ફી લેવામાં આવશે. અત્યારે વાલીઓને ફીમાં કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે. ધરખમ ફી વસૂલ કરતી ખાનગી શાળાની મનમાની સામે સરકારે કડક કાયદો બનાવ્યો. તે પહેલા અનેક સ્કૂલોએ પહેલાથી જ ફી વસૂલી લીધી હતી. હવે આ ફી શાળાઓ પરત કરે તેવી માંગ સાથે વાલી મંડળે જાગૃતતા અભિયાનની શરૂઆત કરી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત આનંદ નિકેતન સ્કૂલ સામે આજે વાલી મંડળે દેખાવો કર્યા હતા. હાથમાં વિવિધ પ્રકારના બેનર સાથે વાલી મંડળના સભ્યોએ દેખાવો કર્યા.